હે ગાઈસ, સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગમાં. અને બસ જો ઓલો બ્લોગ પતાવ્યો અને આ બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે અમે લોકો જવાના છે, હું, ધવલ, અદિતિ અને ઘણા બધા અમારા ગ્રુપ આખું છે, 7-8 જણા છીએ. તમને બધાને હમણાં મળાવું એમની આડે. અને બસ જો અદિતિ તૈયાર થાય છે, ધવલ આવે છે અને બસ અમે જો નીકળીએ છીએ. અને માણેક ચોકનો જવાનો પ્લાન તો છે. હવે જોઈએ હવે ને હું ખાઈ અને ભૂખ લાગી છે, કારણ કે ઘરે ખાધું નથી. મમ્મી લોકોએ ખાઈ નાખ્યું. મમ્મી જો હુવાની તૈયારી કરે છે, કારણ કે એ લોકો થાકી ગયા હતા, સુરતથી આવ્યા હતા ને. તો મમ્મી હુઈ જવું છે? કાંઈ વાંધો નહીં, હુઈ જા. હાલો અમે જઈ આવીએ. ચલો હાલો તો આપણે નીકળીએ. તો અમારો લગભગ 5-6 મહિને પ્લાન બન્યો હોય છે ગ્રુપમાં, અને વરસાદ આવી ગયો. જો આ ઓપે ભાઈ, વરસાદ ફાસ્ટ ન આવે, કેન્સલ ન થાય ભાઈ જવાનું. તો જો અમારા ગ્રુપમાં એક માણસ જોડાઈ ગયો છે. સોરી, એટલે એક માણસ કે ટૂંકમાં અમારું ગ્રુપ બનવાનું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. અને એક માણસ પછી આપણે આવી ગયા છીએ. અને આ છે અભિષેકભાઈ. કેમ છે ભાઈ? બસ મજામાં. હજી કોઈ આવ્યું જ નથી આપણા સિવાય. આપણી સિવાય આપણે પહેલા જ મને બહુ ભૂખ લાગી છે. એમને એમ થાય આપણે ખાવામાં પહેલા જ ખાવામાં પહેલા હો ભાઈ. હજી તો મનામણા ચાલુ છે. અમારી કોઈ આવે તો એક ભાઈના હજી મનામણા ચાલુ છે, એ આવી જાય તો કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે ભેગા થાય ને એમ તમને બધાને એક એકને મળાવતો રહો. શું કેવું? બસ એમ જ હોય. કાંઈ વાંધો નહીં. આમથી મારા મમ્મી ડોકા તાણે છે. આ બે કંઈક કરતા લાગે. તો જો પાછા 2 મેમ્બર એડ થઈ ગયા છે. આ છે અમારા અભયભાઈ. અભયભાઈ કેમ નો રહ્યો? આપણે મોજ જ ને? મોજ મોજ. કેવી ભૂખ કેવી છે? ભૂખ તો ખતરનાક. તે વેલા ખાઈ લેતા હોય તો ઘેરે હળાવ. તમે પ્લાન કરી દીધું ને, હવે તમને કેમ ના પાડી? કાંઈ વાંધો નહીં. શું કે વત્સલ? આ છે ને મારા કાકાનો છોકરો છે. કેમ છે વત્સલ? જો ભાઈ અમારી ટીમ નીકળી ગઈ છે માણેક ચોક જવા માટે. જો આમાં 3 છે, પછી આમાં 2 છે. આગળ જવા દે તો ભાઈ. અને આમાં 2 જણા છે. અને જો એવું ન કહેવાય. ઓકે, ડન ડન. કાનાભાઈ દાતા, અમારે તો કાનાભાઈ દાતાશ્રી હે આજે. ગાડી વાળ લે, ગાડી વાળ લે, ગાડી વાળ લે. અરે ભાઈ, આ નેમ પોલિશ કરવા આવી છે, ચેક કર. ખાલી નેમ પોલિશ લઈને આવી છે. કાઈ વાંધો નહીં. હાલો ભાઈ, ભૂખ લાગી ને બધાને? હાલો હાલો જી આવી. હાલો જો ભાઈ, અમારી પલટન આખી પૂગી ગઈ છે માણેક ચોકમાં. અને આ અમારા બેન છે ને, શું કહેવાય, સાદું વોટર કે એવું કંઈ લેતા નથી, એટલે ઘરનું જ પાણી પીવે છે. એવું છે ને? સરસ સરસ. કુમાર, કેમ મૂંઝાઈ ગયા તમે યાર? બોલતા નથી. એટલે એમ જ કહું છું, કેમ બોલતા નથી? મૂંઝાઈ કેમ ગયા? હે, થાકી ગયા છો આજે? કહો વાંધો નહીં. શું કે આપું? હા, તું વાતું કર લે, વાતું કર લે. જો ભાઈ પૂગી ગયા છે બધા. અમે હવે કંઈક જોઈએ હવે હું ખાઈ હું નહીં. જો આ અમારા ભાઈ છે ને, એ ક્યાં ગોદા ચડી ગયા હતા ને કાંઈ ખબર ન પડી. આમ જવાનું? હા, માર્કેટ આ છે અને અમને આ છેડે ઉપર રાખ્યા હતા. અને એ ભાઈ એક્ઝિટ પોઈન્ટ અમારી હારો હારે જ હતો, પણ એક્ઝિટ પોઈન્ટ થી અંદર આવ્યો. બોલો, ભાઈ મહાનતા એટલે ભાઈ મારું કાંઈ ન ઘટે. મારો ભાઈ બધા જ્યાંથી આગળ આવે ને, હું પાછળથી આગળ. ભાઈ ગમે ને રખડે. ભાઈ છે, ભાઈ છે. હું પાછળથી આગળ આવી જાઉં. કાંઈ વાંધો નહીં. હારું હાલો. અમે એટલા જણા આવ્યા છીએ અને અમને ટેબલ નહોતું મળતું. બોલો, આખા માણેક ચોકમાં માંડ લગભગ 15-20 મિનિટ રેખડા ને અમને ટેબલ મળ્યું. અને ભીડ જોવો તમે ખાલી. અને કોઈ આપણે ઈ હાટે કેરેટ મગવી લીધું છે, સોડાનું સ્પેશિયલ આખું. સોડાનું આખું કેરેટ મગાવી લીધું. આપણી ભીડ તો જો ભાઈ, તું ખાલી એમાં તું આવ્યો ને વધારે થઈ. સેલિબ્રિટી હે આપણા બ્રધર. બોલે બોલે, ભેગું કર લે, ભેગું કર લે. છાસ ભરજો અમારી. ઓર્ડર હું આપ્યો બોલ? 3 ચીઝ ગોટાળો. ઓકે. એના પછી છે 3 પેપર. ઓકે. એના પછી છે 3 ઘૂઘરા સેન્ડવિચ અને 3 રબડી સેન્ડવિચ વિથ આઈસ્ક્રીમ. ઓ માય ગોડ. અને સોરી, આજ તો લડી જ લેવાનું થાય છે. આજ અને આવી ગયું છે એની સાથે ચીઝ ગોટા. ઓ માય ગોડ, એટલું બધું જલ્દી? કાલ બનાવ્યું નહોતું ને આજનું નથી. બધાનું આવી ગયું, આપણાનું આવ્યું. એવું જ લાગે છે મને. એટલું બધું ફાસ્ટ આવે યાર. આપણો કુમાર, એ કુમાર આ બાજુ આવવા દેજો. ભૂખા છીએ હવે. આપણો કડક મંગાવી ભેગું કર લે પેલા. અટકાઈ જવાય છે ભાઈ. જો આ ભાઈ આવ્યા છે દેવા. ઓ માય ગોડ, ધીસ ઇઝ પેન લવર. જો ભાઈ, આ હું ચટણી કઈ છે આજે? વ્હાઈટ. ઇસ અ येलो चटनी. Yellow माय गॉड. આ ભાઈ છાશ લઈને આવી ગયા. केसरी कलर का शर्ट और गर्मा गर्म छाछ, सॉरी ठंडा ठंडा छाछ. भाई भाई, आपका सर्विस बढ़िया है भैया. आपका नाम क्या है? लोकनाथ. वाह, क्या लोकनाथ. अजीब नाम है. अजीब नाम है साला. कहाँ से हो आप? लोनावाला. लोनावाला. જો ભાઈ, આપણે ચીઝ ગોટાળાનો ટેસ્ટ કરીએ છીએ.
ટેસ્ટ કરીને તમને કહું કેવો લાગે લાઈવમાં જ. હા બહુ ગરમ હે. ઓહે એક નંબર બાપુ. તુવાડો થોડુંક વધી નો ગયું. ના ખરેખર આમાં ધોવાડો નીકળે જો. બહુ ગરમ. ચીઝ હો ભાઈ. ચીઝ લોટેડ હો ભાઈ. કોઈ ચીઝ ખાવા મળ્યું પતી ગયા. આ જો પતાઈ દીધું. એક બટકું માર્યું તે આખો ડોસો પતી ગયો લા. જો આ બધા છે ને ચીઝ ગોટાળો ઢોસા ખાવા બેસી ગયા છે. કેમ છે ને આ બેન? બધા મજામાં ને અંકિતભાઈ? હા, કેમ કે આ બધા શ્રાવણ મહિના વાળા છે ને એટલા માટે ખાવા જ મહિના જો એટલી ભૂખ લાગી છે બધાને. જો ભાઈ બીજો ઓર્ડર આવી ગયો છે ને બીજા ઓર્ડરમાં છે ઘૂઘરા સેન્ડવિચ. પણ આ તો ઓલી ઘરે ટોસ્ટર બનાવતા હોય એવું નહીં લાગતું એલા. તમને કહેતા એની અંદર ઘૂઘરા તમે ના માનો અમારું. ઓર્ડર કોણે આપ્યો? વાહ બેટા વાહ. આણે આપ્યો તારા ભાઈ. એને ચટણી ભાઈ ગઈ છે એના જોડે વાત ના કરો. એ ક્યારનો સંભાર જ પીવા 4 સંભાર તો એને ખાલી કર્યા. આની અંદર ઘૂઘરા આવે. રેવા દો. ઓલા ગળા ઘૂઘરા આવે તીખા. હે આની અંદર મીઠા ઘૂઘરા આવે. ઓ માય ગોડ. સ્વીટ સેન્ડવિચ છે. સ્વીટ કોર્ન નહીં લા. સ્વીટ સેન્ડવિચ છે આ તો. હાલો બધા ભાઈ ઘૂઘરા સેન્ડવિચ ખાવા ટેસ્ટ કરીને કહું ભાઈ કેવી. મને સંભારમાં પાણી પડે છે. પાણી હારું ને એમાં પાણી જ છે બીજું કઈ છે નહીં એમથી. તું વ્લોગ બને આ પતી જાય પાછી. ના હું ખાવા લાગુ. તો ત્રીજો ઓર્ડર આવી ગયો છે. ત્રીજા ઓર્ડરમાં અમે મગાવી છે કઈ છે? રબડી આઈસ્ક્રીમ સેન્ડવિચ. અને માસીએ જો ચાલુ કરી દીધું છે. બસ ધીમે કુમાર ખાવ છો ને કે નથી ખાતા? ખાવ છો ને? બોલી જો આજો એક નંબર ને કઈ નહીં ચાખીને કીએ. જો બધાય મસ્ત મજાના ઢોસા અને સેન્ડવિચ ને પાવભાજી ને બધું ખાઈને હવે બધા છે ને આઈસ્ક્રીમ આવ્યા છે. ફ્રૂટ આઈસ્ક્રીમ ખાવા માટે ભાઈ અને બે જ મગાવ્યો છે. બધા ટેસ્ટ કરી લે ને પછી બધાનો મગાવવાનો છે. તો જો ભાઈ બધાનું આઈસ્ક્રીમ એ પતી ગયું છે ને બધાનું પૂછી જોઈએ છે. આપણે અપુથી ચાલુ કરીએ ભાઈ. કેવું લાગ્યું માણેક ચોકમાં ફૂડ? કેવું લાગ્યું? ગોટાળો ખાવાનું. અંકિત તને કેવું લાગ્યું? આવી મજા ભાઈ, પણ જ્યાં વરસાદ પડે છે ગોટાળો હજી ગરમ હોત તો થોડીક વધારે મજા આવી જાય. ઓકે તને કેવી મજા આવી? તને ભાઈ કેવી મજા આવી? કેવી મજા આવી ભાઈ? માણેક મજા આવી. આમ જો હજી પી લે સમતા નહીં નથી દેખાતા. કેવી મજા આવી ને? આ બહુ મજા આવી. કુમાર કેવી મજા આવી? બહુ મજા આવી લાગે. વત્સલ તને? ફૂલ મોજ. તો વાંધો નહીં. શું? ના ભાઈ પેટ ફૂલ છે ને. હા પેટ બહાર આવી. હા જો ભાઈ બધા તગડા જેવા થઈ ગયા છે ખાઈને. કાંઈ વાંધો નહીં ભાઈ. માણેક ચોકનું ફૂડ બેસ્ટ હો ભાઈ. ખાસ કરીને અહીંયા આવો ને એટલે ભાઈ પાવભાજી ખાજો, પછી ચીઝ ગોટાળો જે ઢોસાનો આવે એ ખાજો, પછી ફ્રૂટ આઈસ્ક્રીમ છે, જામુન શોટ એક નંબર. પર થોડું બધું જ્ઞાન દેવાની જરૂર નથી. તમે મારા કરતાં ડબલ વાર આવ્યો, હું પહેલી વાર આવ્યો છું. તો વાગી ગયા છે 1 અને બસ જો જમીને પાછા આપણે ઓફિસમાં આવી ગયા હતા અને 11 સાડા 11 જેવું ઉઠવામાં થઈ ગયું હતું. કારણ કે કાલે રાત્રે લગભગ માણેક ચોકથી 1:30-2 વાગે આવ્યા અમે. મસ્ત જલસા કર્યા, તમને બધાને બતાવ્યું. તો કંઈ નહીં, આજનો વિડીયો બપોરે સ્ટાર્ટ કર્યો. બીજું કાંઈ વાંધો નહીં. તો કંઈ નહીં, ઓફિસે આવી ગયા, થોડું ઘણું કામ ધંધો પતાવી દઈએ. જો આ અમુક માણસો બીજાના ઓફિસમાં આવીને બીજાના કોમ્પ્યુટર વીખી અને પ્લસ ઊંઘ ઉડાડે છે. અને ક્યાંક કયો નહીં યાર. પણ કઈ 5 વાગ્યા સુધી થોડું કઈ ઊંધું રહેવાય છે. 5 વાગી ગયા. હાસ તો ઓ માય ગોડ. હવે ઉઠવાનું જ. આ ઉઠાડવા આવી, બોલો કેવી હાવ છે. ઉઠાડવું પડે ને બેન હોય છે કામ. એમ નથી કહેતી મત ગીત સાંભળવા આવ્યા, હોમ થિયેટર વગાડવા આવી છે. ગીત સાંભળવા તો હવે ખબર પડી, સમજી ગયો. હેરાન કરે. જો આપણે કોમેન્ટ કરો ભાઈ, હેરાન ન કરે મને. તો વાગી ગયા છે 5:45 અને ભાઈ થોડું ઘણું કામ પતી ગયું છે. તો હવે નીચે જઈએ અને અપડેટ લઈએ. એસી બેસી બંધ કરી દઈએ. ચાલો કોમ્પ્યુટર પર ચાલુ રહ્યું. નીચે શું કરે છે બા અદિતિ અને મમ્મી, તો તેની કંઈક અપડેટ લઈએ અને નીચે જઈએ. ચલો. અને બહાર વાતાવરણ તો જો કેટલું મસ્ત છે યાર. સ્કાય બાય આ હા વાવ, સો સુપર. અને સોલાર છે, આ બીજું કંઈ નથી. અમારા નીચે આ છે મારા પપ્પાનું ઓફિસ કયો કે ટેલર કયો કે એ છે. આ આપણી ઓફિસ અને આ છે ઉપર સોલાર.
વાવ કેટલું મસ્ત વાતાવરણ છે ભાઈ ભાઈ ગજબ. અને જો બા એના બેનપણી સાથે ત્યાં મોજ કરે છે બા. જો એના બેનપણી યાર મજા કરે છે બા બેઠા બેઠા. આ રૂમમાં મા દીકરી કઈક ઘૂસપૂસ કરે છે. ક્યાં ગયા મમ્મી? કોઈ નથી એકલી છે. મમ્મી ક્યાં ગઈ? કોને ખબર કે ગઈ છે તો તું શું કરશો? રીલ્સ ઓ માય ગોડ. ડેકોરેશન નું જોઉં છું. શેનું છે? ગણપતિ કે કૃષ્ણ ડેકોરેશન નું. એ આ વખતે આપણે ગણપતિ લાવવા છે તું? એડી લાવવા હોય તો પછી દર વર્ષે લાવવા પડે તો કંઈક વિચારીએ. તમે લોકો કોમેન્ટ કરો તો આપણે કંઈક ગણપતિ અમે લોકો કોઈ વર્ષ લાવ્યા નથી, પણ આ વખતે એવું આમ ઈચ્છા જેવું થોડું ઘણું છે. એટલે આમ કોઈ આમ લાવવાનું ફરજિયાત નથી, પણ તમે બધા કોમેન્ટ કરો તો કંઈક વિચારીએ હે ને. ખુશીથી લાવીએ. હા ખુશીથી લાવીએ, એક વર્ષ જે લાવીએ. જોઈએ કેટલી જાજી કમેન્ટો આવે છે એ પ્રમાણે હા લઈએ. જોઈએ, તમે બધા કોમેન્ટ કરો તો કંઈક વિચારીએ. ચલો તો બા શું ખાવું છે તમારે? પકોડી હે પકોડી શું વાત છે? બાને ભાઈ આજ પાણીપુરી ખાવાનો શોખ થયો છે કે મારે જમવું નથી કે પાણીપુરી ખાવી છે. લે કે કાંઈ વાંધો નહીં. કેટલા લાવું? 50 રૂપિયા લેતો એક બે તો ઓછી થાય હે? એક બે તો ઓછી થાય હા ચોળીને ખાવાની છે ને. હા જોયું બા અમારા આજે પાણીપુરી ખાવાના છે ભાઈ ભાઈ. જો બાની મસ્ત મજાની પકોડી આવી ગઈ છે, જોઈ લ્યો. મસ્ત મજાનું પાણી અને રગડા વાળી. બા દાંત નથી તોય પકોડી ખાવાની હે? તોડીને ખાઈ લેવાનું વાહ સરસ સરસ. આમ જોઈ લ્યો બા તોય અમારા પકોડી ખાય હો. બા આમાં અમુક ગૌઢા માણાને આમ શું કહેવાય, આમ કોન્ફિડન્સ મળે કે પકોડી ખાવી હોય ને તોય ખવાય ખરા. શું કેવું બધાને? હા, ખવાય. બધાને કયો. ખવાય પકોડી ખવાય તોડીને ખવાય હા દાંત નો હોય ને પકોડી ખાવાની. ખાઈ લેવાનું જીવજી તા લગી વાહ ભાઈ વાહ. જો ગૌઢા માણસ બધા એનો કોન્ફિડન્સ મળે કે પકોડી તો ખવાય, દાંત ન હોય કે હોય. હાવનો પ્રેમ જોવો આમ જોવો ખાલી તમે. બા પકોડી ખવડાવો પર મમ્મીને. વાહ ભાઈ વાહ. હાવનો પ્રેમ એમ આવું પણ ઉભરાઈ ગયો પ્રેમ. એ તું ખાવા દેજો બાને હવે. પાણી મુસ્તીનું છે. મસ્ત છે ને પાણી. વાહ બાની ફેવરિટ જગ્યાએ પકોડી લેવો છે. બા જ્યાં દર વખતે જ ખાઈ જ નથી. ક્યાંથી? એલો રાજુ નતો આવતો પેલી સોસાયટીમાં હા એની છે ને. એની છે. હા, મસ્ત છે. ના મારે નથી ખાવી તમે. લે હાલો ભાઈ. પાણી ખાટું છે પુદીનાનું ને. પુદીનાનું જ છે. ખોટું રાજુ કેમ મળી ગયો તો? એક નંબર ભાઈ પકોડી. જ્યારે અમે નાના હતા ને સોસાયટીમાં આવતા, અત્યારે તો સોસાયટીમાં કોઈ અલાઉડ નથી ફેરિયા ને એવું, પણ જ્યારે અમે પકોડી ખાતા ને નાના હતા ત્યારે એ પકોડી વાળો જ મળી ગયો. બરોબર આમ નીકળો ને રોડ ઉપર તો એ મળી ગયો. મેં કીધું લાવ લાવ ભાઈ આજ તો ખાવાની છે પકોડી. જો અમારા ઉમેશભાઈ છે ને આજ રાખડી બંધાવવા આવે છે. મારા માસી ભાઈ છે અને સુરત ગયા હતા. કેમ છે ઉમેશભાઈ? સારું ને? કેમ છે ભાભી? આમ ભાભી થાય ને મારા ફઈ થાય, કારણ કે એ લાઠિયાની દીકરી છે એટલે હું ફઈ કહું છું હે ને ફઈ. અને આ છે કરમન. શું નામ તારું? લૂટલો. તારું? વાહ બેન રાખડી બાંધી ને. તું મારો વિડીયો જોશો? હે કેવા લાગે છે? રાખડી કેટલી બાંધી? આમ કરતો બતાવી દો. વાહ આમ કરતો આમ કરતો. ઓહો હો હો. વાહ ભાઈ આનો હાથ જોવો તમે ખાલી. આ ભાઈ બાંધે એક રાખડી ઓછી થાય ને તો બાંધે બે. ફાઇનલી જો ભાઈ આપણે ઓફિસમાં આવી ગયા છે અને મસ્ત મજાનું ખીચડી ખાધી ખાલી છે, કારણ કે 2 દિવસ કાલ રાત્રે મસ્ત સારું સારું ખાવાનું હતું. પછી પકોડી ખાધી થોડીક એવી બા માટે, કારણ કે બાને આજ પકોડી ખાવાની ઈચ્છા હતી ભાઈ. એટલે તો બસ આજનો વિડીયો એટલે રાખીએ છીએ, અને ગમે હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળે કાલે નવા બ્લોગ સાથે 10 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.